વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છીએ દ્વિતીય પરીક્ષા 2024 વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, બરાબર. એમાં પણ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બી, અને એમાં પણ આજે આપણે પ્રકરણ નંબર 4 જોવાના છીએ, એનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને આપણો એક આખો અસાઇનમેન્ટ વિભાગ બીનો આખો વિડીયો તમને મળી જશે, બરાબર. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો, જેથી એક જ વિડીયોમાં તમને આખું સોલ્યુશન મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ વિભાગ બીના પ્રકરણ નંબર 4ની. તો જો શરૂઆત કરીએ, અહીં છે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા, શા માટે, બરાબર. તો અહીંયા જવાબ આવશે વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે મહિના વાઇસરોય કંજસે બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. આની પાછળનું કંજરનો ઈરાદો સમગ્ર ભારતમાંથી સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની, હિન્દુ અને મુસ્લિમ પ્રજાની ક્રોમી એકતા તોડવાનો હતો. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 2 નંબર, ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિ ચળવળો વિશે જણાવો. તો અહીં છે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં શસ્ત્રકારી ક્રાંતિ ભૂમિકા તૈયાર કરી અને તેમને ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજનાઓ વર્ણવી હતી. અને ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ઘોષે ગુજરાત આવ્યા અને તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કરી. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો અને નર્મદા નદી કિનારે તેમને સાકરિયા સ્વામીને મળ્યા. શ્રી બારિન્દ્રનાથ ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્ય વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા અને ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજના ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદોનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તકો પ્રકાશિત કરવામાં આવી. અને આ પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા કિનારે ચારુદર નાલી પાસે ગંગાનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનોનો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા, બરાબર. તો આ થઈ ગયો તમારે આઈએમપી પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી 3 નંબર જોઈ લઈએ. તો અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવા આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરેચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમને પોલીસ ચોકીમાં 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીએ ખૂબ દુઃખ થયું અને હિંસક સામે લડવા માટે હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 4 નંબર, સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોસર ઓછી થઈ હતી? તો જવાબ આવશે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો નીચે પ્રમાણે છે. તો પહેલું કારણ છે કે સ્વરાજ પક્ષના એક સ્થાપક ચિંતરાજ દાસ મુન્શીનું જૂન 1925માં અવસાન થયું હતું. અહીં 2 નંબર છે, સ્વરાજ પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી, બરાબર. એટલે કે સ્વરાજ પક્ષના જેટલા લોકો હતા એ અંગ્રેજ પક્ષ બાજુ થઈ ગયા. 3 નંબર છે, પક્ષના કેટલાક સભ્યો નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા આના કારણે ઓછી થઈ. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ સંકલ્પના સ્પષ્ટ કરો. એક છે બહિષ્કાર આંદોલન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉત્તર આવશે બહિષ્કાર આંદોલનમાં બહિષ્કારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. તેમાં લોકો સરકારી નોકરીઓ અને ઇલકાબો, સરકારી શાળાઓ, કોલેજો, અદાલતો, ધારાસભા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સરકારી સમારંભો, વિદેશી કાપડ સહિત બધી જ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો સમાવેશ થતો
બહિષ્કાર કરવાનો સમાવેશ થતો હતો, બરાબર, જેને બહિષ્કાર આંદોલન કહે છે. ત્યાર પછી ચોરી ચોરા આગળ આપણે જોઈએ એ જ રીતે તે ગોરખપુર જિલ્લાનું એક ગામ છે. એક જિલ્લો અને જિલ્લાનું એક ગામ છે. ત્યાં ગામમાં વિદ્યાર્થી મિત્રો તમારે પોલીસ ચોકીમાં પુરાયેલા 21 પોલીસોને વિદ્યાર્થી મિત્રો 21 પોલીસોને જીવતા સળગાવી દીધા હતા, બરાબર. તો આટલી ઘટના છે ચોરી ચોરા, બીજી કઈ છે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો, નીચે એક સારી કોમેન્ટ કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને નીચે એક સારી કોમેન્ટ કરી દેજો. તો ચાલો આજના વિડીયોમાં આટલું. મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.